વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે સાંસદનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। સાવલી તાલુકાના પિલોલ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પિલોલ ગામ પંચાયતના સરપંચ અંકિતા વિપુલભાઈ, તાલુકા સદસ્ય માજી પરમાર દિનેશભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર, નીલકંઠ મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ સરસ વડોદરાની અંદર ઘણા મોટા પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે, ઘણા વિકાસના કાર્યો પણ આવી રહ્યા છે। આજે અહીં મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ પણ આવવાના હતા, પરંતુ કોઈ વ્યસ્ત સમયને કારણે તેઓ પધારી ના શક્યા, પણ તેઓએ પણ સમગ્ર ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી અને આપને હું ખાતરી આપું છું કે પિલોલ ગામ માટે હું હોય કે કેતનભાઈ હોય, અમે બંને ખભેથી ખભા મિલાવી અને આ ગામના વિકાસ માટે અમે લોકો કટિબદ્ધ રહીશું। અને આજે હું આવ્યો છું, મારે જલ્દી નીકળવાનું છે, પણ એક વાત હું આજે કહીને જાઉં છું કે આજે હું અહીં આવ્યો છું, પહેલી વાર સાંસદ બનીને જયારે આવ્યો હોય ત્યારે જે બાબત માટે હું જયારે કંપનીમાં હતો ત્યારે આપણા સરપંચશ્રીને મને મળવા માટે આવતા ત્યારે વાત કરતા, એ વાતની આજે મારે જાહેરાત કરવી છે। પિલોલ ગામનો આશીર્વાદ એ હંમેશ મારા ઉપર રહ્યો છે। જ્યારે હું એક ઓફિશિયલ તરીકે પણ CSR હેઠળ પિલોલ ગામ સાથે જ્યારે મારે સંકળાવાનું થયું હતું, ત્યારથી પિલોલ ગામના સર્વે આગેવાનો, અમારી પૂર્વ કંપનીના ઘણા બધા કર્મચારીઓ એ પણ પિલોલ ગામે હતા, અને જ્યારે ચૂંટણીમાં મારું નામ જાહેર થયું ત્યારે એક એવું ગામ કે જે ઉમળકાભેર હંમેશા મારી સાથે ખભેથી ખભા મેળવીને ઊભું રહ્યું એવું ગામ એ પિલોલ ગામ છે। અને પિલોલ ગામના મહાદેવના પણ આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે। આજે અમાસનો દિવસ છે અને મહાદેવના આશીર્વાદ માટે મેં જ્યારે વિનંતી કરી કે મને આવવાનું છે, ત્યારે આ ગામના આપણા વિપુલભાઈ, દિનેશભાઈ અને સર્વે લોકો એટલું ઉમળકાભેર મારું સ્વાગત કર્યું અને મને જે પ્રકારે પ્રેમ આપ્યો, હું સમગ્ર પિલોલ ગામના વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ સાંસદ બન્યા એને પૂર્વે અમારી 6 થી 7 વર્ષથી કે જ્યારે મંદિરમાં ચેનલમાં તરીકે જોબ કરતા ત્યારથી પારિવારિક સંબંધ હતા, અને ચૂંટણી સંજોગોના તમે ચૂંટણી લડ્યા સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારે 5 મહિનાનો સમયગાળો થઈ ગયો ત્યારે અમે એમને કહ્યું હતું કે હવે એક જ દિવસ અમારા ગામની મુલાકાત લો, એટલે આજે અમને ગઈકાલે અમારે ડિસ્કસ કર્યા પછી અમે અમારા ગામના સ્વાગત કાયમ ઉપસ્થિત રહ્યા। સંજોગવશ અમારા સાવલી તાલુકાના લોકલાયા ધારાસભ્ય ઇનામદાર એમના બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી વ્યસ્તતાને લીધે ઉપસ્થિત રહ્યા છે, અને સાંસદશ્રીની હાજરીમાં આજે ગ્રામજનોની હાજરીમાં સાંસદશ્રીનું સ્વાગત કરવાનું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।